ચીકુ કાળા થઈ જાય એના માટે શું કરવું? તો ચીકુમાં આપણને ઘણી વખત એવું જોવા મળે છે ચીકુની સાઇઝ સારી હોય છે અને ફળ પણ ઘણા લાગેલા હોય, લાગ પણ સારો હોય, પરંતુ ક્વોલિટી બરાબર નહીં હોવાને કારણે આપણને માર્કેટમાં ભાવ મળતા નથી. તો ચીકુમાં બે જગ્યાએ કાળા થવાની શક્યતા છે. એક તો આ ભાગ કાળો થઈ જાય તમારે, આ જે ભાગ દેખાય ને નીચેનો ભાગ, અને બીજું ઘણી વખત ચીકુમાં એવું જોવા મળે છે કે ડીશના ભાગે, એટલે કે ચીકુનો જે આ ભાગ છે આ ડીશ પાસેનો, એ ડીશ પાસેનો ભાગ આપણને કાળો જોવા મળે છે. તેવા ચીકુ દેખાતા હોય તો એ માઇટ્સને કારણે થાય છે. તો એને માટે આપણે ઇથિયોન જે ટેકનિકલ આવે છે એમાં ઘણી બધી દવાઓ આવે છે. પ્રિસીડ આવે છે, ફોસ્માઇટ આવે છે, સેલોન સ્ટાર આવે છે. આવી ઘણી બધી સારી સારી કંપનીની દવાઓ તમે ઉપયોગ કરી શકો છો. તો એ છંટકાવ કરવાથી માઇટ્સ કંટ્રોલમાં આવશે અને કાળા ચીકુનું પ્રમાણ તમારું ઘટી જશે.